દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 14 એપ્રિલ 2026, પાસ્કાના બીજા અઠવાડિયાનો મંગળવાર. પહેલું વાંચન પ્રેષિતોના ચરિત્રોમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત યોહાન કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન પ્રેષિતોના ચરિત્રોમાંથી અધ્યાય 4 કડી 32-37. સંઘ ભાવના. આમ વિશ્વાસીઓનો સંઘ એક મન અને એક જીવ બની ગયો. તેઓમાંનો એક પણ માણસ પોતાની કોઈ પણ વસ્તુને પોતાની આગવી ગણાવતો નહોતો, પણ બધું બધાનું સહિયારું હતું. પ્રેષિતો ભારે સામર્થ્યપૂર્વક ઈસુના પુનર્જીવનની સાક્ષી પૂરતા હતા અને એ બધા ઉપર લોકોની ખૂબ પ્રીતિ હતી. સંઘમાં કોઈને કશાની ખોટ નહોતી, કારણ જેમની પાસે જમીન કે ઘર હતા તેઓ તે વેચીને તેની ઉપજ પ્રેષિતોને ચરણે ધરી દેતા હતા અને પછી દરેકને તેની જરૂર પ્રમાણે વહેંચી આપવામાં આવતી હતી. આમ યોસેફ, જેનું ઉપનામ પ્રેષિતોએ બારનાબાસ એટલે કે આશ્વાસન આપનાર એવું પાડ્યું હતું, અને જે સાયપ્રસમાં જન્મેલો પુરોહિત સહાયક હતો, તેણે પોતાની માલિકીની જમીન વેચી નાખી અને જે પૈસા ઉપજ્યા તે લાવીને પ્રેષિતોને ચરણે ધરી દીધા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત યોહાન કૃત ગ્રંથમાંથી અધ્યાય 3 કડી 7-15. એટલે તમારે નવેસરથી જન્મ લેવો જોઈએ. એમ હું કહું એથી નવાઈ પામવાની જરૂર નથી. પવન મરજીમાં આવે તેમ વાય છે, એનો અવાજ સંભળાય છે, પણ એ ક્યાંથી આવે છે અથવા ક્યાં જાય છે એની ખબર પડતી નથી. એવી જ રીતે આત્મામાંથી થતો જન્મ પણ અકળ છે. નિકોદેમસે કહ્યું, એવું શી રીતે બને? ઈસુએ કહ્યું, ઇસરાયેલનો ગુરુ થઈને તને આટલી ખબર નથી? હું તને સાચે સાચ કહું છું કે અમે તો જાણીએ છીએ તે કહીએ છીએ, અને જે નજરે જોયું છે તેની સાક્ષી પૂરીએ છીએ, પણ તમે અમારી સાક્ષી સ્વીકારતા નથી. મેં તમને આ પૃથ્વીની વાતો કહી છે તે પણ તમે માનતા નથી. તો હું સ્વર્ગની વાતો કહીશ તે તમે શી રીતે માનવાના હતા? સ્વર્ગમાં તો કોઈ ગયું નથી સિવાય એક માનવ પુત્ર, જે સ્વર્ગમાંથી ઉતરી આવેલો છે ને સ્વર્ગમાં જ જેનો વાસ છે. મોશેએ જેમ અરણ્યમાં સર્પને ઊંચો કર્યો હતો, તેમ માનવ પુત્રને પણ ઊંચે ચડાવવાની જરૂર છે, જેથી જેને એનામાં શ્રદ્ધા હોય તેને શાશ્વત જીવનની પ્રાપ્તિ થાય. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.